હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ લર્ન વિથ નિલેશ. આજે આપણે સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ ગાલા અસાઇનમેન્ટ એની અંદર ક્વેશ્ચન પેપર 2 સેક્શન બીનું સોલ્યુશન જોઈશું. તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને તમને બધા જ ક્વેશ્ચન સરળતાથી સમજાઈ જાય અને એના આન્સર પણ કેવી રીતે લખવા તે પણ તમને આવડી જાય. તો પહેલું છે કે રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે કવિતા વાંચો અને એના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા જે કવિતા છે એ આપણે પહેલાં વાંચવાની છે, એને સમજવાની છે, એનું ભાષાંતર કરીશું ગુજરાતીમાં અને પછી એના ક્વેશ્ચન ઉપર જઈશું. હવે હું તમને એક સૂચના આપી દઉં છું કે ક્યારેય પણ જ્યારે કોઈ પણ કવિતા હોય તો એને તમારે આમ ડાયરેક્ટ વાંચીને એનું ગુજરાતી ફટાફટ નહીં કરવા દેવાનું કે એક લાઈન વાંચીને એક લાઈનનું ગુજરાતી કરીએ. કેમ કે જે કવિતા હોય એની અંદર જે કવિ અથવા તો કવિત્રી હોય, બરાબર, તો એનો જે એના મનનો જે ભાવ હોય એ એને લખ્યો હોય. હવે તમે કોઈક નાનકડું વાક્ય અથવા તો શબ્દનું ગુજરાતી કરવા બેસો અથવા તેનો ભાવાર્થ કરો તો અર્થનો અનર્થ થઈ જાય, કેમ કે એ જે કહેવા માગે છે એ તમે સમજી જ ના શકો. જેવી રીતે અહીંયા હું તમને એક વાક્ય કરાવું, થોડીક લાઈન, અડધી લાઈન, અને પછી આપણે આખું જે ભાષાંતર જોઈશું એ અને આ લાઈનનો જે ડિફરન્સ છે તે તમને ખ્યાલ આવશે. તો અહીંયા લાઈન છે આઈ વિલ ટેસ્ટ ધ સ્કાય. તો ટેસ્ટ કરો એટલે કે ચાખવું, સ્કાય એટલે વાદળ અથવા તો આકાશ, તો હું આકાશનો સ્વાદ ચાખવું. તો એ ટાઈપનું આ વસ્તુ છે. હવે જો આપણે આખી કવિતા સમજીશું અને કવિનો જે ભાવાર્થ છે તે આપણે સમજીશું, પછી આનું વાક્ય જે છે એનો જે અર્થ છે એ થોડોક બદલાઈ જશે, બરાબર. તો અર્થનું અનર્થ ના થઈ જાય એટલા માટે આપણે પહેલાં શાંતિથી કવિતા વાંચવાની અને પછી એનું ગુજરાતી કરીને પછી પ્રશ્નોના જવાબ ઉપર જઈશું. તો ચાલુ કરીએ કે વેન વાયોલેટ આઈસ ગેટ બ્રાઇટર એન્ડ હેવી વિંગ્સ ગ્રો લાઇટર, આઈ વિલ ટેસ્ટ ધ સ્કાય એન્ડ ફીલ અલાઇવ અગેન, એન્ડ આઈ વિલ ફોરગેટ ધ વર્લ્ડ that I knew, but I swear I won't forget you. Oh, if my voice could reach back through in the past, I will whisper in your ear, oh darling, I wish you were here. હવે જો અહીંયા તમે થોડું ઘણું ગુજરાતી ઇંગ્લિશનું ગુજરાતી થોડું ઘણું ફાવતું હોય તો તમે આમાં થોડું ઘણું વિચારી શકો કે જે કવિ છે એ કોઈની યાદમાં છે ઓ ડાર્લિંગ લખ્યું છે, એટલે કે એમની જે પ્રિયતમા છે, એમની પ્રેમિકા હોય અથવા તેમની વાઈફ હોય તો એની યાદમાં ખોવાયેલા છે. હવે બીજું શું છે કે બટ આઈ સ્વેર આઈ વોન્ટ ફોરગેટ યુ, હું કસમ ખાઉં છું કે હજુ સુધી હું તને ભૂલ્યો નથી. તો એ પ્રેમની વાત છે. અને પછી શું કહે છે કે આઈ વિશ યુ વેર હિયર, જો તું અહીંયા હોત તો. તે પ્રકારનું છે. તો હવે કાં તો એમની પ્રિયતમા છે, કાં તો આ દુનિયામાં છે નહીં, અથવા તો બહુ જ કવિથી દૂર છે અને એટલે એની યાદમાં કવિએ લખ્યું છે. હવે એનું ગુજરાતી કરીશું તો તમને સરળતાથી સમજાશે. તો વેન વાયોલેટ આઈસ ગેટ બ્રાઇટર, એટલે કે જાંબલી રંગની આંખો જે છે એ બ્રાઇટ થઈ ચમકી રહી છે, એન્ડ હેવી વિંગ્સ ગ્રો લાઇટર, અને જે કવિના મનની અંદર જે દુઃખ છે, દર્દ છે, એ એમના શરીરની જે હેવીનેસ છે, ભારીપન છે, એનું જે પાંખો છે એમની, એટલે ડાયરેક્ટ એનું હેવીનેસ છે પાંખો નહીં વિચારો, એમના શરીરનું જે દર્દ છે એ વધારે અઘરું હતું, હેવી હતું, વજનદાર, એ હવે લાઇટર થઈ ગયું છે, એટલે કે ઓછા વજનવાળું થઈ ગયું છે. જાણે કવિને હલકું ફૂલકું મહેસૂસ થતું હોય એવું લાગે છે, જાણે ઘણો બધો ભાર ઉતરી ગયો હોય તેવું લાગે છે. આઈ વિલ ટેસ્ટ ધ સ્કાય એન્ડ ફીલ અલાઇવ અગેન, અને એવા સમયે જ્યારે કવિનો જે ટેન્શન, થાક જે છે બધું ઓછું થઈ જાય છે, ત્યારે જાણે એ સ્કાયનો સ્વાદ ચાખતા હોય. હવે એવું તો ના કહેવાય, તો શું હોય કે જાણે એ આકાશમાં ઉડી રહ્યા હોય અથવા તો મસ્ત મજાના બની ગયા હોય, આનંદમાં હોય, તેવી રીતે એ એમના જીવનનો સ્વાદ લાગે છે. એન્ડ ફીલ અલાઇવ અગેન, અને ફરીથી જાણે એ પોતે જીવતા હોય એવી રીતે લાગે છે. જ્યારે જિંદગીની ઝંઝટમાં એ જાણે મરેલા હોય તે પ્રમાણે તેમનું લાગતું હતું, પણ જ્યારે એમને આ પ્રકારની અમુક અનુભૂતિ થાય છે ત્યારે એ જાણે આકાશમાં એકલા હોય અથવા તો ખુશ હોય ખૂબ જ, બરાબર, આકાશમાં ઉડતા હોય, ચાલતા હોય, એ રીતે એમને ખૂબ જ ખુશીનો અનુભવ થાય છે. એન્ડ આઈ વિલ ફોરગેટ ધ વર્લ્ડ ધેટ આઈ નો, અને હું એ દુનિયાને ભૂલી જાઉં છું કે જેને હું રહેવું છું અથવા તો જેને હું ઓળખું છું. બટ આઈ સ્વેર આઈ વોન્ટ ફોરગેટ યુ, હું દુનિયાને ભૂલ્યો છું પણ હું કસમ ખાઉં છું કે હું હજુ સુધી તને ભૂલ્યો નથી, એની પ્રિયતમાને કહે છે.
ઓ ઇફ માય વોઇસ કુડ રીચ બેક થ્રોટ ઇન પાસ્ટ. ઓ કદાચ જો આ શક્ય હોય કે મારા જે અવાજ છે અથવા તો મારો જે વોઇસ છે, મારા જે શબ્દો છે તે પાછા ભૂતકાળમાં જઈ શકે જ્યારે એની પ્રિયતમા એમની પાસે હતી. આઈ વિલ વિસ્પર ઇન યોર ઇયર. તો હું વિસ્પર એટલે ગાયબ થઈ જવું, તો હું તારા એના કાનમાં છુપાઈ જાત. ઓ ડાર્લિંગ આઈ વિશ યુ વેર હિયર. અને હું આશા રાખું છું કે પ્રિયતમા તું પણ અહીંયા હોત. તો એ પ્રકારની કવિની જે દુઃખભરી વાત છે, જે સ્ટોરી છે, સ્ટોરી શું પોઈમ જે છે આપણે સ્ટન્જા જોઈ. હવે ક્વેશ્ચનના આન્સર લખીશું કે વિચ લાઇન શોઝ ધેટ ધ પોઈટ વિલ ઓલવેઝ થિંક ઓફ હિઝ બિલવ્ડ. એ જેણીને પ્રેમ કરતા હતા તેના વિશે જ કવિ હંમેશા ઓલવેઝ થિંક એટલે હંમેશા વિચારતા હતા એવું કઈ લાઈન બતાવે છે. તો અહીંયા તમે જુઓ કે કવિ શું કહે છે, બટ આઈ સ્વેર આઈ વોન્ટ ફોરગેટ યુ. બરાબર, કે હું તને હજુ સુધી ભૂલ્યો નથી. આખી દુનિયાને ભૂલી ગયો છું પણ તને ભૂલ્યો નથી. તો એની બે લાઈનો જે છે એ આપણે લખી દેવી કે હું ફોરગેટ ધ વર્ડ ધેટ આઈ નો, એટલે કે હું દુનિયાને ભૂલ્યો છું પણ તને ભૂલ્યો નથી. તો આઈ વિલ ફોરગેટ, તમારે આની અંદર કશું સુધારવાનું નથી. કવિની જે વાતો છે, કવિએ કઈ લાઈનમાં કીધું હતું એ જ તમારે લખવાનું છે. તો આઈ વિલ ફોરગેટ ધ વર્લ્ડ ધેટ આઈ નો બટ આઈ સ્વેર આઈ વોન્ટ ફોરગેટ યુ. આમાં તમારે કોઈ સુધારા કરવાના નથી, કેમ કે આપણે જે લાઈન લખવાની છે એ કોપી પેસ્ટ જ લખવાની છે, ખાલી શોધવાની છે. રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ પોઈમ. રાઇમિંગ વર્ડ્સ એટલે કે જેનું ઉચ્ચારણ એક જેવું થતું હોય. બરાબર, હવે ગાવું, બાવું, નાવું, માવું, લાવું, તો એ બધામાં પાછળ વુ વુ આવ્યું. બરાબર, આ નાના શબ્દો હતા. તો જેમાં ઉચ્ચારણ એક જેવું હોય એ પ્રકારના જે વાક્યો હોય એને શબ્દો હોય જેને રાઇમિંગ વર્ડ્સ કહેવામાં આવે છે. બરાબર, તો હવે આની અંદરના રાઇમિંગ વર્ડ્સ તમારે શોધવા હોય ને તો તમારે છેલ્લે જોઈ લેવાનું બધું. તેની અંદર એક જેવા શબ્દો આવતા હોય, એના સ્પેલિંગ પણ થોડા ઘણા પાછળથી સેમ હોય. બ્રાઇટર, લાઇટર, તો બધામાં ટર ટર એવો આવ્યો અવાજ. બરાબર, તે જે છે એ રાઇમિંગ વર્ડ્સ છે. ઇયર, હિયર, બરાબર, એ બધા જે છે એ રાઇમિંગ વર્ડ્સ છે. તો એવા તમે આમાં લખી શકો. તો બ્રાઇટર, લાઇટર, ઇયર, હિયર, આ તમે ના લખતા વધારાનું લખાઈ ગયું છે. હવે એની પછી 18મું છે કે વોટ ઇફ ધ એન્ટોનેમ્સ ઓફ ધ વર્ડ રિમેમ્બર. એન્ટોનેમ યાની એટલે કે વિરોધી શબ્દ. રિમેમ્બર એટલે યાદ રાખવું. યાદ રાખવાનો વિરોધી શબ્દ થાય ભૂલી જવું. તો ભૂલી જવાને આપણે અંગ્રેજીમાં શું કહીએ? ફોરગેટ. બરાબર, તો રિમેમ્બરનો વિરોધી શબ્દ થશે ફોરગેટ. તો આનો એન્ટોનેમ એટલે કે વિરોધી શબ્દ રિમેમ્બર, એનો એન્ટોનેમ શબ્દ ફોરગેટ. અથવા તો ફોરગેટ આપ્યું હોય તો રિમેમ્બર કરી દેવાનું. અને એ તમને પોઈમમાંથી જ મળી જશે. રિમેમ્બર એટલે યાદ રાખવું, અને ભૂલી શું ગયા હતા? તો ફોરગેટ એવું આવ્યું હતું ને. કવિ આખી દુનિયાને ભૂલી જાય છે પણ એની પ્રિયતમા ભૂલતા નથી. એની પછી છે કે પેરેગ્રાફ, અને એના આધારે આન્સર આપવાના છે. સરસ મજાનો પેરેગ્રાફ છે. ફટીક રીચડ કોલકાતા વિથ હિઝ અંકલ. ફટીક જે છોકરો છે એ એના કાકા સાથે કોલકાતા કાકાના ઘરે આવે છે. હી મેટ હિઝ આન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. અને એ એની કાકીને પહેલી વાર મળી રહ્યો હતો. શી વોઝ નોટ હેપી સીઈંગ ફટીક. અને તે ફટીકને એના ઘરે આવેલો જોઈને તે ખુશ થતી નથી. હર ઓન 3 બોયઝ વેર ડિફિકલ્ટ ટુ મેનેજ. તે જે કાકી હતી તે પોતાના 3 બાળકોને માંડ સંભાળતી હતી. ફટીક soon realized that he was an unwelcome guest at his aunt's home. અને ફટીકને, જે ફટીક હતો એને બહુ થોડાક જ સમયમાં એને ભાન થઈ ગયું, ભાઈ એ અહીંયા આવ્યો છે તો એને ઘરના કોઈને ગમ્યું નથી. એના કાકા તો એને લઈને આવ્યો પણ એની કાકી કે એની કાકીના જે કઝિન એટલે એના પિતરાઈ ભાઈઓ જે છોકરાઓ છે એ કાકીના છોકરાઓ એ લોકોને કે કોઈને ભાઈ આ ફટીક આવ્યો તે ગમ્યું નથી. એટલે કે અનવેલકમ મહેમાન છે. બરાબર, કે એની કોઈ એનું સ્વાગત કરતું નથી. એને ફટીકને ખબર પડી જાય છે કે ભાઈ અહીંયા હું ખોટો આવી ગયો છું. હિઝ કઝિન મોકડ એટ હિમ. જે એના કઝિન છે એટલે એની કાકીના 3 છોકરાઓ છે એને હંમેશા મજાક મસ્તરી કરીને એને હેરાન કરે છે. એન્ડ હિઝ આન્ટ ઓલવેઝ ફાઉન્ડ ફોલ્ટ વિથ હિમ. અને એની જે કાકી છે કોઈક ને કોઈક વાત એનો કંઈક ને કંઈક ફોલ્ટ કાઢ્યા કરે, એનું કોઈક ને કોઈક ખામી કાઢ્યા કરે અને એની સાથે ઝઘડ્યા કરે. ઇવન ઇન હિઝ ન્યૂ સ્કૂલ
હવે એ ગામડે પહેલાં રહેતો હતો, ત્યાંથી કોલકાતા આવી ગયો છે, તો એની નવી સ્કૂલ હશે. તો નવી સ્કૂલમાં શું છે કે ફટીક વોઝ ધ મોસ્ટ બેકવર્ડ બોય, અને ફટીક જે છે એ પછાત છોકરો થઈ ગયો, ભણવામાં ઠોઠિયો થઈ ગયો. હી સ્ટેડ એન્ડ રિમેઇન્ડ સાયલેન્ટ વેન ધ ટીચર આસ્ક્ડ હિમ અ ક્વેશ્ચન. જ્યારે કોઈ ટીચર એને કોઈ ક્વેશ્ચન પૂછે ત્યારે આ છોકરો શું કરતો હતો? સ્ટેડ એન્ડ રિમેઇન્ડ સાયલેન્ટ, એટલે કે સામે જોઈ રહેતો અને ચૂપચાપ ઊભો રહી જતો, કશું જ કરતો નહીં. એટલે ટીચર કંઈ પણ પૂછે તેનો જવાબ દેતો ને, પણ ટીચરની સામે જોયા કરતો અને ચૂપચાપ રહેતો. હી વોઝ કેન્ડ ઓલમોસ્ટ ડેલી, અને એના લીધે રોજ સજા ભોગવતો, માર ખાતો ટીચરનો, બરાબર. વાઇલ ધ અધર બોયઝ વેર પ્લેઇંગ ઇન ધ ઇવનિંગ, સાંજના સમયે જ્યારે બધા બાળકો જે છે બાકીના એ બધા રમતા હોય છે ત્યારે હી વુડ થિંક ઓફ હિઝ વિલેજ હોમ, ત્યારે તે પોતાના ગામડાના ઘર વિશે વિચારે છે. હી વુડ સ્ટેન્ડ સેડલી બાય ધ વિન્ડો, અને તે દુઃખી થઈને એ વિન્ડો એટલે કે બારીની પાસે બેસે છે. એન્ડ ગેઝ ધ રૂફ્સ ઓફ ધ ડિસ્ટન્સ હાઉસ, અને દૂરના જે ઘર છે એના છાપરા ઉપર એ જોયા કરે છે. હિઝ હર્ટ આસ્કડ ટુ ગો બેક ટુ હિઝ વિલેજ, અને તેનું હૃદય જે છે, એનું મન જે છે એ એને કહે છે કે હવે તું ગામડે જતો રહે. એને અંદરથી ઈચ્છા થાય છે કે હવે મારે ગામડે પાછા જતું રહેવું છે. તો હવે ક્વેશ્ચન જોઈએ કે વોટ ડીડ ફટીક રિયલાઇઝ, ફટીકને શું ભાન થયું, રિયલાઇઝ શું થયું કે ભાઈ એ એની કાકીના ઘરે આવ્યો, એ કોઈને ગમ્યું નથી. તો ફટીક સૂન રિયલાઇઝ, અહીંયાથી રિયલાઇઝ that he was an unwelcome guest at his aunt's house. બરોબર, તો રિયલાઇઝથી ચાલુ કરી દેવાનું. આગળનું શું લખવું કે ફટીક જ નામ લખવાનું, પછી રિયલાઇઝડ ત્યાંથી લઈને આંટીસ હોમ સુધી, બરોબર. હાઉ ડીડ ધ આન્ટ એન્ડ કઝિન ટ્રીટ હિમ, એટલે એની કાકી અને કાકીના જે છોકરાઓ હતા એને કેવી રીતે ટ્રીટ કરતા, એટલે કે એની સાથે શું કરતા હતા? તો his cousins mocked at him and his aunt always found fault with him. એના જે કાકીના છોકરા હતા એની સાથે મજાક મસ્કરી કરીને હેરાન કરતા, અને કાકી દરેક વાતમાં એનો કંઈક ને કંઈક ગુનો અથવા તો ખામી શોધ્યા કરતા, બરાબર. તો એ લખ્યું છે, કોપી પેસ્ટ છે, જોઈને લખવાનું છે ઉપરમાંથી. એની પછી 21 કે વાય વોઝ ફટીક ધ મોસ્ટ બેકવર્ડ બોય ઇન સ્કૂલ. ફટીક જે હતો એ જે સ્કૂલની અંદર ઠોઠ નિશાળ્યો શા માટે થઈ ગયો? તો એનો શું આન્સર હતો કે ભાઈ જ્યારે કોઈ પણ ટીચર એની અંદર એને કંઈ પણ પૂછે ત્યારે એ શું કરતો? બેકવર્ડ બોય બની ગયો. તો એ સ્ટેડ એન્ડ રિમેઇન્ડ સાયલેન્ટ, જ્યારે કોઈ પણ એને ટીચર પૂછે ત્યારે એ ટીચરની સામે જોયા કરતો અને રિમેઇન સાયલેન્ટ એટલે કશું બોલતો ને મૂંગો ઊભો રહી જતો, બરાબર, જ્યારે કોઈ ટીચર એને કોઈ ક્વેશ્ચન પૂછે ત્યારે. અને એના કારણે એ ઠોઠ નિશાળીઓ બન્યો, કેમ કે ટીચરને કંઈ પૂછી જ ના શકતો હોય તો એને કંઈ આવડતું પણ ના હોય, અથવા આવડતું હોય તો એના જે ડાઉટ્સ હોય એ ક્લિયર થતા ના હોય. તો એ બધી બાબતોના લીધે એ ઠોઠ બની ગયો છે. તો આન્સર લખીશું, ફટીક વોઝ મોસ્ટ બેકવર્ડ બોય ઇન ધ સ્કૂલ બીકોઝ whenever the teacher asked him a question he stayed and remained silent. બરાબર, ટીચર જ્યારે પણ એને ક્વેશ્ચન પૂછે છે ત્યારે એ સામું જોયા કરે છે અને ચૂપચાપ ઊભો રહી જાય છે. એટલે એને અને ટીચર વિશે કોઈ સાથે કોઈ વાતચીત થતી જ નથી, તો ટીચરને પણ એનો પ્રોબ્લેમ ખબર નથી પડતી, અને એના કારણે ટીચર એનું કંઈ સોલ્યુશન કરાવી શકતા નથી. એની પછી છે કે વોટ વુડ ફટીક ડુ વેન ધ બોયઝ વેર પ્લેઇંગ. જ્યારે બાકીના છોકરાઓ રમે છે ત્યારે ફટીક શું કરે છે? તો બારીમાં દુઃખી થઈને બેઠો રહે છે અને પોતાના ગામડા વિશે, ગામડાનું જે ઘર છે એને યાદ કરે છે. તો લખીશું, વેન ધ બોયઝ વેર પ્લેઇંગ ફટીક વુડ સ્ટેન્ડ સેડલી બાય ધ વિન્ડો એન્ડ થિંક ઓફ હિઝ વિલેજ હોમ. અહીંયા છે જ, જો સિમ્પલમાં સિમ્પલ છે બધું કે વાઇલ ધ અધર બોયઝ વેર પ્લેઇંગ ઇન ધ ઇવનિંગ હી વુડ થિંક ઓફ હિઝ વિલેજ હોમ. બરાબર, આ તમે લખો કે ના લખો તો પણ ચાલશે, લખશો તો વધારે સારું, બરાબર. તો એ રીતે તમે લખી દેજો. એની પછી છે 23 હાઉ વોઝ ફટીક પનિશ્ડ ઇન સ્કૂલ. ફટીકને કેવી રીતે સજા કરવામાં આવતી? તો કેન્ડ, એકને એક બંબો અથવા તો જે લાકડી હોય એને દંડો પડતો હતો. તો ફટીક વોઝ કેન્ડ ડેઇલી ઇન સ્કૂલ, અને રોજે રોજ એને માર ખાવો પડતો કેમ કે એ ઠોઠિયો વિદ્યાર્થી થઈ ગયો હતો. કેન્ડ ઓલમોસ્ટ ડેઇલી, દિવસમાં મોટે ભાગે એ રોજ માર ખાતો જ, બરાબર. તો ડેઇલી ઇન સ્કૂલ. એની પછી છે કે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આમાં જે ડેટા આપ્યો છે તેને આપણે
આવી રીતે લખ્યો છે, કોઠો જે આપ્યો છે એને. પેલું છે ઇન્વેન્શન, બીજું ઇન્વેન્ટર, યર અને કન્ટ્રી. ઇન્વેન્શન એટલે કે કોઈ પણ વસ્તુની શોધ, ઇન્વેન્ટર એટલે કે શોધ કરનાર, યર એટલે કે વર્ષ, અને કન્ટ્રી એટલે કે જે દેશમાં એ યંત્ર અથવા તો જે કે વસ્તુ છે તે શોધાઈ એ દેશનું નામ. તો પેલું છે એરોપ્લેન, એ શોધી છે ઓરવિલ એન્ડ વિલ્બર રાઇટે. અને રાઇટ વંચાય, રાઇટ નહીં બોલવાનું. કઈ જગ્યાએ? યર કયું છે તો 1903 યુએસએમાં, બરાબર, 1903. બાયસાયકલ છે જે આપણે સાયકલ કહીએ છીએ, કોને શોધી છે તો કે મેકમિલને શોધી છે 1839માં, અને કન્ટ્રી યુકેનો હતો. એની પછી છે મોટરસાયકલ, તે શોધનાર છે જી ડેમ્બલેર, 1885 એની યર છે, અને જર્મનીની અંદર એ શોધાય છે. એની પછી છે કે સ્વિંગ મશીન એટલે કે સીવાનો જે સંચો છે તે, એ શોધનારનું નામ છે બી થિમિનિયર, 1829માં, અને ફ્રાન્સનો એ વ્યક્તિ હતો. ટેલિફોનની શોધ ખબર જ છે, એલેક્ઝાન્ડર ગ્રેહમ બેલ, 1876માં, અને એ પણ યુકેનો હતો. યુકેના 2 વ્યક્તિઓ છે, ધ્યાન રાખજો. હવે એના આધારે શું ક્વેશ્ચન છે જોઈએ કે વેન વોઝ ટેલિફોન ઇન્વેન્ટેડ. અહીંયા જોવાનું ટેલિફોન ઇન્વેન્ટેડ છે, પણ શું છે, કોને ઇન્વેન્ટેડ કર્યો નથી, વુ વોઝ નથી. વુ એટલે કોણ, કયા વ્યક્તિએ કર્યું, એવું હોત તો એલેક્ઝાન્ડર ગ્રેહમ બેલ નામ આપે. પણ શું ક્વેશ્ચન છે કે વેન, વેન એટલે સમય દર્શાવે, વેન એટલે ક્યારે ટેલિફોન ઇન્વેન્ટેડ થયો, કે ટેલિફોન જે છે એ શોધાયો ક્યારે, તો એની ટેલિફોનની સાલ જુઓ 1876. તો ધ ટેલિફોન વોઝ ઇન્વેન્ટેડ ઇન 1876. અહીંયાથી જ ચાલુ કરી દેવાનું. ધ ટેલિફોન વોઝ ઇન્વેન્ટેડ, કેમ કે આ ભૂતકાળની વાત છે તો વોઝ લખવું પડે. અહીંયા વોઝ છે, અહીંયા આવી જાય તો વોઝ ઇન્વેન્ટેડ ઇન, ખાલી ઇન લગાડવાનું, બરાબર, અને એની જે સાલ હોય એની એક કોપી પેસ્ટ કરી દેવાની. 25મું છે કે વુ ઇન્વેન્ટેડ ધ એરોપ્લેન. વુ એટલે કોણ, કોણે એરોપ્લેન બનાવી હતી, તો એરોપ્લેનના જે શોધકો છે, બનાવનારા છે, એને લખી દેવાનું ઓરવિલ એન્ડ વિલ્બર રાઇટ. તમે લખી શકો ઓરવિલ એન્ડ વિલ્બર રાઇટ ઇન્વેન્ટેડ ધ એરોપ્લેન. એની પછી 26, ઇન વિચ કન્ટ્રી વોઝ ધ સ્વિંગ મશીન ઇન્વેન્ટેડ. જે સીવાનો સંચો હતો એ વિચ કન્ટ્રી, કયા કન્ટ્રીમાં બન્યો હતો, તો સીવાના સંચાની લાઈન જુઓ, એની દેશનું નામ શું છે, ફ્રાન્સ. તો લખીશું કે ધ સ્વિંગ મશીન વોઝ ઇન્વેન્ટેડ ઇન ફ્રાન્સ. 27મું અને છેલ્લું આની અંદરનું કે વોટ વોઝ ઇન્વેન્ટેડ ઇન યુકે. કઈ કઈ વસ્તુ યુકેમાં બની, તો યુકેની અંદર 2 વસ્તુ આપણે કીધું હતું, એક તો બાયસાયકલ અને ટેલિફોન, બરોબર. તો બંને વસ્તુ અહીંયા યુકે વાળી છે. તો બંનેના નામ લખી દઈશું કે બાયસાયકલ એન્ડ ટેલિફોન વેર ઇન્વેન્ટેડ ઇન યુકે. આમાં આર લખવાનું નહીં, કેમ કે જે આ જે ઘટના છે ભૂતકાળની ઘટના છે એટલે વેર આવે. જો વર્તમાન કાળ હોત તો આર આવે. અહીંયા ભૂતકાળની વાત છે, કેમ કે આ બધી ઇન્વેન્ટેડ થઈ ગઈ છે, આ બધી શોધાઈ ચૂક્યું છે એટલે વેર આવે. 2 વસ્તુ છે એટલે. તો બાયસાયકલ એન્ડ ટેલિફોન વેર ઇન્વેન્ટેડ ઇન ધ યુકે. એની પછી ઇન્ટરવ્યૂ વાળો જે પેરેગ્રાફ આપ્યો છે તે, અને એના આધારે ક્વેશ્ચનના આન્સર લખવાના છે. તો ઇન્ટરવ્યુઅર એટલે કે જે ઇન્ટરવ્યૂ લેનાર છે એ પૂછે છે કે સો યુ હેવ અપ્લાઇડ ફોર ધ પોઝિશન ઓફ અ શોપ આસિસ્ટન્ટ રાઇટ. ભાઈ તમે અહીંયા જે અરજી કરી છે, બરાબર, તો એ અરજી અહીંયાની પોઝિશન જે છે એટલે કે જગ્યા ખાલી જે છે એ શોપ આસિસ્ટન્ટ માટેની છે, તેને માટે તમે અરજી કરી છે ને. તો પેલો રાજેશ જે છે એ જવાબ આપે છે કે યસ આઈ હેવ, હા મેં તેને માટે અરજી કરી છે. કયું જોબ માટે અરજી કરે છે? શોપ આસિસ્ટન્ટ એટલે કે દુકાનની અંદર મદદનીશ જે વ્યક્તિ હોય, દુકાનમાં મદદ કરનારો, એ વ્યક્તિ તરીકે એને જોબ માટે અપ્લાય કર્યું છે. ઇન્ટરવ્યુઅર પાછો ક્વેશ્ચન પૂછે છે કેન યુ ટેલ મી વોટ મેડ યુ રિપ્લાય ટુ અવર એડવર્ટાઇઝ. અમારી આ જે જાહેરાત છે, અમારી જે આ જગ્યા છે તેમાં તમે કામ કરશો, તો તમે શા માટે કામ કરશો, તમે આ કામ શા માટે કરવા માંગો છો? ત્યારે રાજેશ જવાબ આપે વેલ, સારું, આઈ વોઝ લુકિંગ ફોર અ પાર્ટ ટાઈમ જોબ ટુ હેલ્પ મી પે માય કોલેજ ફીસ.
હું એટલા માટે આ જોબ કરવા માગું છું, પાર્ટ ટાઈમ જોબ કરવા માગું છું કે જેથી હું મારા કોલેજની ફીસ જાતે ભરી શકું, એટલે કે કોલેજની ફી ભરવામાં મને મદદ થાય એટલા માટે. ઇન્ટરવ્યુઅર પૂછે છે કે ડુ યુ નો એક્ઝેક્ટલી વોટ યુ વુડ બી ડુઈંગ એઝ અ શોપ આસિસ્ટન્ટ. શોપ આસિસ્ટન્ટ તરીકે તમારે અહીંયા શું કામ કરવાનું છે તે તમને ખબર છે? તો રાજેશ જવાબ આપે છે કે વેલ આઈ થિંક આઈ વુડ બી હેલ્પિંગ કસ્ટમર્સ એન્ડ બિલિંગ. તો પેલો કહે છે હા સારું, મને ખબર છે કે મારે શું કરવું જોઈએ, કે જે કસ્ટમર જે ગ્રાહકો છે એમની મદદ કરવી જોઈએ અને બિલિંગ એટલે કે બિલ બનાવવું જોઈએ. હવે કોઈ પણ પ્રકારની દુકાન હોય એના વિશે આપણને કીધું નથી. ઇન્ટરવ્યુઅર કહે છે રાઈટ, ઓકે સાચું. યુ વુડ ઓલ્સો બી રિસ્પોન્સિબલ ફોર કીપિંગ ધ ફ્રન્ટ ઓફ ધ સ્ટોર ટીડી. એવું કહે છે કે ભાઈ ખાલી એટલું જ નહીં, એની સાથે પણ તારી જવાબદારી બીજી છે, રિસ્પોન્સિબિલિટી એટલે કે જવાબદારી. તું એને માટે પણ રિસ્પોન્સિબલ રહીશ કે જેમાં શું છે, ફ્રન્ટ ઓફ ધ સ્ટોર ટીડી એટલે કે આગળનો જે દુકાનનો આગળનો જે ભાગ છે એની સાફ સફાઈ અને એની જાળવણીનું કામ પણ તારે કરવાનું છે, બરાબર. રાજેશ કહે છે ઓકે સર. એની પછી ઇન્ટરવ્યુઅર કહે છે કે હેવ યુ એની પ્રીવિયસ વર્ક એક્સપિરિયન્સ. શું તમારી પાસે કોઈ જૂનો અનુભવ છે, તમે ક્યાંય કામ કર્યું હોય તો? તો રાજેશ કહે છે યસ આઈ વર્કડ અ પાર્ટ ટાઈમ એટ અ મોલ લાસ્ટ સમર. જ્યારે છેલ્લું ઉનાળુ વેકેશન હતું, વેકેશનની વાત નથી પણ લાસ્ટ સમર એટલે કે વેકેશન જ હોય, તો જ્યારે લાસ્ટ ઉનાળો હતો ત્યારે મેં પાર્ટ ટાઈમ જોબ કરી હતી. કઈ જગ્યાએ? તો મોલમાં જોબ કરી હતી. કેટલા સમય માટે એ આપ્યું નથી. હવે એના ક્વેશ્ચન છે કે ફોર વિચ પોસ્ટ હેઝ રાજેશ અપ્લાય. રાજેશે કઈ પોસ્ટ માટે અપ્લાય કર્યું હતું? તો અહીંયા છે રાજેશે કઈ પોસ્ટ માટે અપ્લાય કર્યું છે? હા, ફોર ધ પોઝિશન ઓફ અ શોપ આસિસ્ટન્ટ. બરાબર, જે દુકાનમાં સહાયક તરીકે અને કામ માટે જોબ માટે ગયો હતો. તો રાજેશ હેઝ અપ્લાયડ ફોર ધ પોઝિશન ઓફ અ શોપ આસિસ્ટન્ટ. બરાબર. પછી છે કે વાય વોઝ રાજેશ લુકિંગ ફોર અ પાર્ટ ટાઈમ જોબ. રાજેશ શા માટે પાર્ટ ટાઈમ જોબ ગોતતો હતો? તેનું કારણ શું હતું? કે એની કોલેજની ફી ભરી શકે. તો આઈ વોઝ લુકિંગ એટલે કે આઈ નહીં લખવાનું. હવે આપણે રાજેશ વિશે લખીએ છીએ, આપણે રાજેશ નથી કે આઈ લખીએ, આપણે રાજેશ વિશે લખીએ છીએ કે એટલે લખવાનું હી વોઝ લુકિંગ ફોર અ પાર્ટ ટાઈમ જોબ ટુ હેલ્પ મી, નહીં હેલ્પ હિમ, કેમ કે રાજેશ માટે એની માટે એને જે પૈસા કમાશે તો એની કોલેજની ફીસ ભરશે, બરાબર. તો હેલ્પ હિમ પે હિઝ કોલેજ ફીસ એટલે કે એની કોલેજની ફીસ એ ભરી શકે તેને માટે. તો અહીંયા જોઈએ કે રાજેશ વોઝ લુકિંગ ફોર અ પાર્ટ ટાઈમ જોબ ટુ હેલ્પ હિમ પે હિઝ કોલેજ ફીસ, તે તેની સ્કૂલની ફીસ ભરી શકે તે માટે. અહીંયા જે વાક્ય આપ્યું છે રાજેશ ખુદ બોલે છે એટલે કે એટલા માટે અહીંયા આઈ એ બધું આપ્યું છે કે આઈ વોઝ લુકિંગ, એક જ મિનિટ, હા, આઈ વોઝ લુકિંગ ફોર અ પાર્ટ ટાઈમ જોબ. હું પાર્ટ ટાઈમ જોબ શોધું છું. કોણ શોધે છે? રાજેશ. આપણે શોધતા નથી, બરાબર, એટલે એ ધ્યાન રાખવાનું. પછી છે કે વાય વોઝ રાજેશ લુકિંગ ફોર અ, એ તો આવી ગયું. 30 છે કે વોટ વુડ બી હિઝ ડ્યુટી એઝ અ શોપ આસિસ્ટન્ટ. અહીંયા જે દુકાન છે ત્યાં તે કામ કરશે તેનું કામનું ડ્યુટી શું છે અને શું કામ કરવાનું છે? તો પહેલી ડ્યુટી શું હતું કે હેલ્પિંગ કસ્ટમર એન્ડ બિલિંગ, અને એની સાથે શું કરવાનું હતું? તો રિસ્પોન્સિબલ ફોર કીપિંગ ધ ફ્રન્ટ ઓફ ધ સ્ટોર ટીડી. અહીંયા આપેલું જ છે ત્રણ વસ્તુ, તો એ આપણે લખવાનું છે કે હેલ્પિંગ ધ કસ્ટમર એન્ડ બિલિંગ એન્ડ ઓલ્સો બી રિસ્પોન્સિબલ ફોર કીપિંગ ધ ફ્રન્ટ ઓફ ધ સ્ટોર ટીડી. તે આન્સર લખાશે. એની પછી છે ક્વેશ્ચન, અને છેલ્લો ક્વેશ્ચન છે વોટ વર્ક એક્સપિરિયન્સ ડઝ રાજેશ હેવ. રાજેશની પાસે શેનો એક્સપિરિયન્સ હતો? કયા કામનો એક્સપિરિયન્સ હતો? તો એને જે પાર્ટ ટાઈમ ઉનાળો વેકેશનમાં પાર્ટ ટાઈમ જે જોબ કરી હતી, બરાબર, એ એનો મોલની અંદર જોબ કરી હતી, એ એનો વર્ક એક્સપિરિયન્સ હતો, અનુભવ હતો. તો એ આપણે જવાબ લખીશું કે રાજેશ હેઝ વર્કડ પાર્ટ ટાઈમ એટ અ મોલ ઇઝ હિઝ વર્ક એક્સપિરિયન્સ. એનો કામનો અનુભવ શું? કે એને મોલમાં નોકરી કરી હતી તે, બરાબર. તો આ રીતે આપણું સેક્શન બી પૂરું થાય છે. મને આશા છે કે આ વિડીયો દ્વારા મેં તમને સારી રીતે સમજણ આપી હશે અને
હું આશા રાખું છું કે મારાથી શક્ય એટલું મેં તમને સારી રીતે સમજાવ્યું છે. તો તમને સારી રીતે સમજાઈ ગયું હશે અને તમે અત્યાર સુધી આ વિડીયો પૂરેપૂરો જોયો હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો. અને આવા બીજા અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલ લર્ન વિથ નિલેશને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો. વિડીયો જોવા બદલ આપનો આભાર. ધન્યવાદ.